નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં ગ્રામરની અંદર ચેપ્ટર નંબર 2 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક્સરસાઇઝ નંબર 1 થી 3નું સોલ્યુશન કરીશું. Question 1. Fill in the blanks with the correct forms of the verbs in the simple present tense. આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ: ધ પોસ્ટમેન. અહીં કૌંસમાં બ્રિંગ આપેલ છે, જે પોસ્ટમેન ત્રીજો પુરુષ એકવચન હોવાથી અહીંયા પાછળ એસ પ્રત્યય લાગે છે. બ્રિંગ્સ લેટર્સ. એ રીતે આપણે અહીં ખાલી જગ્યા પૂરવાની છે. 1. ધ બોયઝ. અહીં ત્રીજો પુરુષ બહુવચન છે, જેથી કૌંસમાં આપેલ શબ્દ એમ જ આવશે. 2. મિતાલી ખાલી જગ્યા ક્લોથિસ એવરી ડે. અહીં વોશ આપેલ છે, તો મિતાલી ત્રીજો પુરુષ એકવચન છે, તો એની પાછળ ઈએસ પ્રત્યય લાગશે. ઈએસ કેમ? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સ્પેલિંગનો અંતે એટલે કે છેલ્લા શબ્દો એસ, ડબલ એસ, એસએચ, સીએચ એવા હોય ત્યારે આપણે ઈએસ પ્રત્યય લગાવીએ છીએ. નંબર 3. વી ખાલી જગ્યા અ ન્યૂ ટીચર. અહીં આવશે હેવ જ. આઈ વી યુ દે સાથે કૌંસમાં આપેલ શબ્દ એમ જ મૂકવાનો રહેશે. નંબર 4. હી ગોઝ. અહીં પણ સ્પેલિંગના અંતે ઓ હોવાથી ઈએસ પ્રત્યય લાગશે. હી ગોઝ ટુ ધ રિવર બેંક. 5. અતુલ ખાલી જગ્યા કાઇટ્સ. અહીં ફ્લાયમાં લાસ્ટમાં વાય છે, તો આપણે વાય કાઢી અને આઈઈએસ મૂકીશું. કેમ કે વાયની આગળ એલ એ વ્યંજન છે. જો વાયની આગળ વ્યંજન હોય તો વાય કાઢી અને આઈઈએસ મૂકીએ છીએ. નંબર 6. રામ એન્ડ લક્ષ્મણ ખાલી જગ્યા ટુ ધ જંગલ. અહીં બે નામ છે, એટલે કે ત્રીજો પુરુષ બહુવચન થઈ જાય, એટલે અહીં ગોનું માત્ર ગો જ રહેશે. નંબર 7. ફરીતા ખાલી જગ્યા મેની ફ્રોક્સ. અહીં હેવ આપેલ છે, હેવનું હેઝ થઈ જશે. ફરીદા હેઝ મેની ફ્રોક્સ. મિસિસ વ્યાસ ખાલી જગ્યા અઝ ઇંગ્લિશ. અહીં થશે ટીચીઝ. 9. ધ બેબી ખાલી જગ્યા ફોર મિલ્ક. ક્રાઇઝ. વી ખાલી જગ્યા ટુ સ્કૂલ અર્લી. વી કમ ટુ સ્કૂલ અર્લી. દીપા ખાલી જગ્યા સારીસ. દીપા બાય સારીસ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને થશે કે અહીં પણ વાય હતો, તો કેમ માત્ર એસ જ પ્રત્યય લાગ્યો? તો અહીં વાયની આગળ યુ તે સ્વર હતો. જો વાયની આગળ એ ઈ આઈ ઓ યુ આ પાંચમાંથી કોઈ પણ સ્વર હોય તો માત્ર એસ પ્રત્યય લાગશે. 12. ધ ગર્લ્સ ખાલી જગ્યા ગુજરાતી સોંગ. અહીં પણ ગર્લ્સ બહુવચન હોવાથી માત્ર સિંગ રહેશે. 13. જય ખાલી જગ્યા પોયમ્સ. જય રાઇટ્સ પોયમ્સ. નંબર 14. ધ ગર્લ્સ ખાલી જગ્યા રંગોલી. અહીં પણ માત્ર ડ્રો આવશે. 15. માય ગ્રાન્ડફાધર ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન વોક્સ. પ્રશ્ન 2. આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીં આપણને ઉદાહરણ આપેલ છે, જેમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવેલ છે. વેર ડઝ આનંદ ગો અને કૌંસમાં ટુ સ્કૂલ તેનો જવાબ આપેલ છે, તો આપણે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવીશું.
તો આ રીતે બનશે આનંદ ગોઝ ટુ સ્કૂલ. હવે અહીં ગો હતું, અહીંયા તેની પાછળ ઈએસ લાગે છે કારણ કે ડઝ નીકળી જાય છે અને પ્રશ્નાર્થ ચિહ્ન પણ નીકળી જાય છે. તો એ પ્રમાણે આપણે પ્રશ્નાર્થ વાક્યમાંથી વિધાન વાક્ય બનાવવાના છે. નંબર 1, હુ ટીચીસ અસ મેથ્સ? ગણિત કોણ ભણાવે છે? અહીં આપણને કૌંસમાં ઉત્તર આપેલ છે મિસ મહેતા. મિસ મહેતા ટીચીસ અસ મેથ્સ. નંબર 2, વોટ ડઝ કેતકી મેક? કેતકી શું બનાવે છે? તો અહીં લખીશું આપણે કેતકી ડઝ નીકળી જશે એટલે મેક્સ, કેતકી મેક્સ ડોલ્સ. કૌંસમાં આપેલ શબ્દ મૂકી દેવાનો. નંબર 3, વેન ડઝ ધ બસ અરાઈવ? અહીં આપણને ઉત્તર આપેલ છે 6 o'clock. જવાબ ધ બસ અરાઇવ્સ એટ 6 o'clock. નંબર 4, વેર ડઝ સુનિલ પ્લે? સુનિલ ક્યાં રમે છે? ઇન ધ ગાર્ડન. સુનિલ પ્લેઝ ઇન ધ ગાર્ડન. નંબર 5, હાઉ મેની એપલ્સ ડુ યુ ઇટ એવરી ડે? તમે રોજ કેટલા સફરજન ખાઓ છો? અહીં ઉત્તર આપેલ છે 2. તો અહીં યુનું થઈ જશે આઈ. આઈ ઈટ 2 એપલ્સ એવરી ડે. નંબર 6, વેન ડુ કૃષ્ણા એન્ડ રામ રીચ હોમ? અહીં આપેલ છે એટ 5 o'clock. તો લખીશું કૃષ્ણા એન્ડ રામ રીચ હોમ એટ 5 o'clock. નંબર 7, વોટ ડુ ધ ચિલ્ડ્રન લાઈક? બાળકોને શું ગમે છે? ધ ચિલ્ડ્રન લાઈક સ્ટોરીઝ. નંબર 8, વિચ લેસન ડઝ ધ ટીચર રીડ? ટીચરે કયું લેસન રીડ કર્યું? ધ ટીચર રીડ્સ ધ 3rd લેસન. ત્યારબાદ પ્રશ્ન 3 જોઈએ. 3, ફોર્મ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ એઝ આન્સર્સ. ઉદાહરણ, મિસ્ટર શાહ ટીચીસ ઇંગ્લિશ. અહીં આપણને મિસ્ટર શાહ અને ઇંગ્લિશ નીચે અંડરલાઇન કરેલ છે. હવે આપણે આ વિધાન વાક્યમાંથી તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો સૌ પ્રથમ મિસ્ટર શાહ છે તો હુથી વાક્ય બનશે હુ ટીચીસ ઇંગ્લિશ? મિસ્ટર શાહ. ત્યારબાદ ઇંગ્લિશ, મિસ્ટર શાહ શું ભણાવે છે? તો વોટથી બનશે વોટ. મિસ્ટર શાહ ત્રીજો પુરુષ એકવચન હોવાથી આપણે વોટની સાથે ડઝ મૂકીશું. વોટ ડઝ મિસ્ટર શાહ ટીચ? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં. પ્રશ્ન 1, અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ એટ 11 o'clock. અહીં આપણને અમોલ એન્ડ નીતા ટુ સ્કૂલ અને એટ 11 o'clock નીચે અંડરલાઇન આપેલ છે. તો હવે આપણે 3 પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. સૌ પ્રથમ અમોલ એન્ડ નીતા જે નામ છે તો તેના માટે આપણે હુથી પ્રશ્ન પૂછીશું. ત્યારબાદ ટુ સ્કૂલ એ જગ્યા બતાવે છે એટલે વેરથી પ્રશ્નાર્થ વાક્ય બનશે અને એટ 11 o'clock એ સમય દર્શાવે છે તેથી વેનથી પ્રશ્નાર્થ વાક્ય બનશે. હુ ગો ટુ સ્કૂલ એટ 11 o'clock? વેર ડુ અમોલ એન્ડ નીતા ગો એટ 11 o'clock? વેન ડુ અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ? હવે જ્યારે આપણે હુથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે નામ નીકળી જાય બાળકો. ત્યારબાદ વેરથી બનાવ્યું ત્યારે સ્થળ એટલે કે જગ્યા નીકળી જાય અને વેનથી બનાવીશું ત્યારે સમય નહીં લખીએ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલીશું નહીં. નંબર 2, ભૂરીબેન સેલ્સ મિલ્ક. અહીં પણ ભૂરીબેન અને મિલ્ક બંને નીચે લાઈન કરેલ છે તો આપણે સૌ પ્રથમ હુથી બનાવીશું હુ સેલ્સ મિલ્ક. ત્યારબાદ વોટ ડઝ ભૂરીબેન સેલ? નંબર 3, ધ મૂન શાઇન્સ એટ નાઇટ. અહીં સમયની નીચે લાઈન છે તો વેનથી વાક્ય બનશે વેન ડઝ ધ મૂન શાઇન. નંબર 4, વી પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. હુ પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ? ત્યારબાદ ક્રિકેટ એટલે કે બધા શું રમે છે શાળાના મેદાનમાં? તો
તો ક્રિકેટ. તો અહીં વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનશે વોટ ડુ વી પ્લે ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. ત્યારબાદ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ એ જગ્યા દર્શાવે છે, તેથી વેરથી વેર ડુ વી પ્લે ક્રિકેટ. નંબર 5 રાકેશ ઇટ્સ એન એપલ ઇન ધ મોર્નિંગ. તો અહીં સૌ પ્રથમ રાકેશ નીચે લાઈન છે, તો હુથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ હુ ઇટ્સ એન એપલ ઇન ધ મોર્નિંગ. ત્યારબાદ રાકેશ શું ખાય છે? સફરજન. તો વોટથી બનશે વોટ ડઝ રાકેશ ઈટ ઇન ધ મોર્નિંગ. હવે ઇન ધ મોર્નિંગ એ સમય દર્શાવે છે, તો વેનથી વાક્ય બનશે વેન ડઝ રાકેશ ઈટ એન એપલ. નંબર 6 મિસ્ટર જોશી ગોઝ ટુ ધ ઓફિસ. અહીં ધ ઓફિસ એ સ્થળ દર્શાવે છે, તો વેરથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું વેર ડઝ મિસ્ટર જોશી ગો. નંબર 7 મિસ્ટર પટેલ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 AM. હુ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 AM. ત્યારબાદ હિઝ શોપ એ જગ્યા બતાવે છે, એટલે વેરથી વેર ડઝ મિસ્ટર પટેલ ગો ટુ એટ 9 AM. વેન ડઝ મિસ્ટર પટેલ ગો ટુ હિઝ શોપ. નંબર 8 ધ ટ્રેન રીચીઝ વડોદરા એટ 10 PM. વડોદરા એ સ્થળ દર્શાવે છે, તેથી વેરથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ વેર ડઝ ધ ટ્રેન રીચ એટ 10 PM. ત્યારબાદ 10 PM એ સમય દર્શાવે છે, તો વેનથી વેન ડઝ ધ ટ્રેન રીચ વડોદરા. 9 મયંકભાઈ હેઝ 2 કાર્સ. હુ હેઝ 2 કાર્સ. ત્યારબાદ અહીં 2 જે સંખ્યા દર્શાવે છે, તો અહીં હાઉ મેનીથી પ્રશ્ન બનશે હાઉ મેની કાર્સ ડઝ મયંકભાઈ હેવ. નંબર 10 ધ ગાર્ડનર હેઝ અ સ્ટીક ઇન હિઝ હેન્ડ. વોટ ડઝ ધ ગાર્ડનર હેવ ઇન હિઝ હેન્ડ. વિદ્યાર્થી મિત્રો, અહીં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એક્સરસાઇઝ 1 થી 3નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.